હિમાલયની પવિત્ર ભૂમિ પર આવેલું કૈલાસ પર્વત આજે અત્યંત શાંત હતું. બરફથી ઢંકાયેલ પર્વતો, શીતળ પવન અને દિવ્ય શાંતિ વચ્ચે ભગવાન શંકરજી પોતાના બાળ સ્વરૂપમાં પોતાના પ્રિય વાહન નંદી સાથે વિહાર કરી રહ્યા હતા. બાળ શંકરજીના હૃદયમાં દરેક જીવ માટે અપરંપાર કરુણા હતી. તેઓ માત્ર માનવોને નહીં પરંતુ દરેક પ્રાણીમાં ઈશ્વરનો અંશ જોતા હતા. ચાલતા ચાલતા અચાનક બાળ શંકરજીની નજર એક ઘાયલ પક્ષી પર પડી. પક્ષીનું એક પાંખ ઘાયલ હતું, તે ઉડી શકતું નહોતું અને ભયભીત થઈ ધ્રુજતું હતું. નંદી પણ તરત જ ત્યાં ઊભો રહી ગયો, જાણે તે પણ પક્ષીના દુઃખને સમજતો હોય. બાળ શંકરજીએ અત્યંત પ્રેમથી તે પક્ષીને પોતાના હાથમાં લીધો. તેમના કરુણાસભર સ્પર્શથી પક્ષીને શાંતિ મળી. શંકરજીએ આંખ મીચી આશીર્વાદ આપ્યા. થોડી જ ક્ષણોમાં પક્ષી સ્વસ્થ થઈ ગયું. તે પોતાના પાંખ ફેલાવી આકાશમાં ઉડી ગયું. આ દૃશ્ય જોઈ નંદી અને બાળ શંકરજીના ચહેરા પર સંતોષની મધુર સ્મિત આવી ગઈ. આગળ વધતા તેઓ એક જંગલ વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં તેમણે એક નાનું હાથીનું બચ્ચું જોયું, જે ખૂબ બીમાર હતું. તે કમજોર હતું, આંખોમાં દુઃખ અને ડર હતો અને પોતાની માતાને યાદ કરી રહ્યું હતું. નંદી તરત જ હાથીના બચ્ચા પાસે જઈ ઊભો રહી ગયો, જાણે તેને હિંમત આપી રહ્યો હોય. બાળ શંકરજીએ હાથીના બચ્ચાના મસ્તક પર પ્રેમથી હાથ મૂક્યો. તેમના સ્પર્શથી એક દિવ્ય તેજ પ્રસરી ગયું. થોડી જ વારમાં હાથીનું બચ્ચું ઊભું થઈ ગયું. તે ખુશીથી ચીસ પાડી ઉઠ્યું. થોડી જ ક્ષણોમાં હાથીની માતા ત્યાં આવી. પોતાના બચ્ચાને સ્વસ્થ જોઈ તેની આંખોમાં કૃતજ્ઞતા છલકાઈ ગઈ. બાળ શંકરજી અને નંદી શાંતિથી આગળ વધી ગયા. તેઓને કોઈ પ્રશંસા ન જોઈતી હતી, કારણ કે સેવા જ તેમની સાચી ભક્તિ હતી. સંદેશ: ભગવાન શંકરજી આપણને શીખવે છે કે દરેક જીવમાં જીવન છે, દરેક જીવનમાં ઈશ્વર છે અને કરુણા તથા સેવા જ સાચી ભક્તિ છે. ઓમ નમઃ શિવાય.